નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન સેશનમાં હું જાગૃત સર તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રિપોર્ટેડ સ્પીચમાં ઓબ્જેક્ટિવ સેન્ટેન્સીસ શુભેચ્છા દર્શક વાક્ય. શુભેચ્છા દર્શક વાક્યો કોને કહે છે? તો કે જે વાક્યમાં શુભેચ્છા, અભિનંદન, દિલાસો, પ્રાર્થના એવા ભાવ વ્યક્ત થતા હોય તેવા વાક્યોને છે કેવા વાક્ય કહે છે? તો ઓબ્જેક્ટિવ સેન્ટેન્સીસ. ઇંગ્લિશમાં તેને ઓબ્જેક્ટિવ સેન્ટેન્સીસ એટલે કે શુભેચ્છા દર્શક વાક્યો કહે છે. The old man said to my parents, may you live long. તમે ખૂબ જાજુ જીવો. આ એક એની અભિનંદનને પાઠવે છે, શુભેચ્છા. આ એમાં શુભેચ્છા દર્શાવે છે. બીજું છે the teacher said to the student, ગુડ મોર્નિંગ. તો ટીચર છે સ્ટુડન્ટને શું વિશ કરે છે? અભિનંદન કરે છે ગુડ મોર્નિંગ સાથે, જે ફોર્માલિટી છે. તો આવા સેન્ટેન્સ છે, આ બે એક્ઝામ્પલ આપણે જોયા. આ સેન્ટેન્સ છે એને ઓબ્જેક્ટિવ સેન્ટેન્સીસ કહે છે. તો આવા ડાયરેક્ટ છે તેનું ઇનડાયરેક્ટ આપણે કઈ રીતે કરશું તેનો જ આપણે વાત કરી રહ્યા છીએ. તો આવા સેન્ટેન્સ છે તેનું આરવી છે, આરવી તે બે પ્રકારના થશે. આરવી બે પ્રકારના થશે. એક છે વિશ, રિપોર્ટિંગ વર્બ. તમે આરવી સેમ ટુ એના જગ્યાએ આરવી છે રિપોર્ટિંગ વર્બ છે, તમે વિશ ક્યારે મૂકશો? કે જ્યારે એમાં અભિનંદન અને શુભેચ્છા દર્શાવતા હોય સેન્ટેન્સમાં ત્યારે વિશ મૂકવાનું. પ્રાર્થના કરતા હોય કે દિલાસો દેતા હોય તો આ સેન્ટેન્સ છે the priest, the son Salthar, the priest said to the ઋષિ, may God bless you. ભગવાન તને ખુશ રાખે. તેવો અહીંયા વાત થાય છે. તો અહીંયા છે આ બીજું છે આપણું આરવી, તે છે પ્રે. આ બે છે આપણા આરવી છે. ક્યારે? તો આવા સેન્ટેન્સીસ જેને ડાયરેક્ટ સ્પીચમાં શું કહે છે? તો ઓબ્જેક્ટિવ સેન્ટેન્સીસ છે. ઇનડાયરેક્ટ આપણે આરવીમાં વિશ અથવા પ્રેમ મૂકીને કરશું. સંયોજક તરીકે ધેટ આવે. સંયોજક તરીકે શું આવે? ધેટ આવે. તો હવે છે આ સેન્ટેન્સીસ શું આપણે છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ. the old man said to, તો ચેન્જીસ તમને ખ્યાલ છે. સ્પીકર છે તેનાથી શરૂઆત થાય છે. the old man said to છે, said to મેં તમને કીધું તેમ વિશ અથવા પ્રે, મે યુ લીવ લોંગ. તમે ખૂબ જાજુ જીવો, તમે ખૂબ લાંબુ આયુષ્ય તમારું થાય એવી છે શુભેચ્છા આપે છે. તો અહીંયા વાત થાય છે સેડ ટુ શું વિશ. આ વિશ ક્યાંથી આવ્યું કે તમે હવે ખ્યાલ આવ્યો છે. ઓલ્ડ મેન વિશ માય પેરેન્ટ્સ. આ સાંભળનાર છે, લિસનર છે, પેરેન્ટ્સ. સંયોજક તરીકે કન્જક્શન આપણે શું કહીએ છીએ? વિદ્યાર્થી સ્ટેપ બાય સ્ટેપ આ રીતે આપણે ચાલીએ છીએ. ત્યાર પછી આપેલું સેન્ટેન્સ છે તેમાં કર્તા છે તે આગળ આવે યુ. યુ ની વાત કરે છે. પેરેન્ટ્સ છે, પેરેન્ટ્સ બહુવચન છે તો તમે એનું બહુવચન ત્રીજો પુરુષ શું થશે? તો they. રેડી ના? ક્યાંથી આવે તમને ખ્યાલ હશે. યુ નું આપણે શું કહીએ? they. મેં નું આપણે શું કરવાનું? કાળ ફેરવાની. બીજી પેન બીજા ચેન્જીસ તો જે પ્રમાણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરતા હતા તે જ પ્રમાણે થાય છે. તો મેઈન નો આપણે શું કરશું? તો માઇટ. મેઈન નો આપણે શું કર્યું? તો માઇટ. યુ ધે કર્યું કારણ કે સાંભળનાર છે પેરેન્ટ્સ બહુવચન છે તે માટે એનું ધે કર્યું. મેઈન નો આપણે માઇટ કર્યું. લીવ લો. મોડેલ ઓક્સિલરી હોય ત્યારે એના સહાયકારક ક્રિયાપદ એના ક્રિયાપદમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી એટલે લીવ લોંગ. આ થઈ ગયું ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટિવ સેન્ટેન્સ નું વિશ અથવા પ્રે અને આરવી સંયોજક કે ધેટ. બીજું સેન્ટેન્સ છે the teacher said to the students. ટીચર છે એ સ્ટુડન્ટ્સ ને વિદ્યાર્થીઓને ગુડ મોર્નિંગ, શુભેચ્છા, અભિનંદન, અભિવાદન છે ગુડ મોર્નિંગ થી. તો શરૂઆત આપણે તે પ્રમાણે કરીએ છીએ કે ટીચર said to આપણે શું મૂકીશું? તો કે વિશ the students
સંયોજક તરીકે અહીંયા આપણે ધેટ નથી મૂકતા કારણ કે ગુડ મોર્નિંગ, ગુડ બાય, બરોબર, ગુડ આફ્ટરનૂન આવા શબ્દો ખાલી તેની સાથે જોડાઈ જાય. ધ ટીચર વિશ ધ સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ. અહીંયા સેન્ટેન્સ નથી, આ એક અભિવાદન શબ્દ છે ગુડ મોર્નિંગ. તે માટે સંયોજક આખું સેન્ટેન્સ આવું આપેલું, આખું સેન્ટેન્સ આપે ત્યારે તમે કન્ડિશન ધેટ મૂકી શકો. ધેટ મૂકવાની જરૂર નથી, સીધું શું ગુડ મોર્નિંગ કોઈ પણ જાતનો ફેરફાર થશે એટલે ખાલી તમે ઇન્વર્ટેડ કોમા છે હટાવી દો. આવી રીતે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટિવ સેન્ટેન્સમાં આવી રીતે થાય છે. ત્યાર પછી the priest said to the ઋષિ may God bless you. તો જે પ્રમાણે ચાલી છે તેમ the priest એટલે સાધુ સંત ઋષિ એવું થશે. the priest said નું શું કરશું? the priest may God bless you, ભગવાન તમને ખુશ રાખે એવા આશીષ વચન આપે છે. તો અહીંયા પ્રે પ્રાર્થના કરે છે. તો સેડ નું આપણે શું કહીએ છીએ? અહીંયા પ્રે ત્યાંથી એટલે તમને ખ્યાલ આવ્યો છે. the priest prayed the ઋષિ. સંયોજક તરીકે શું શું તો કે ધેટ આ શા માટે મૂકીએ છીએ એટલે તમને ખ્યાલ આવ્યો છે. આ સેન્ટેન્સ આમાં કાર કરતા વિભક્તિ બંને આપેલું છે. અહીં એક શબ્દ જ તો બોલી એટલે ધેટ કન્જક્શન કર્યું તો અહીં મૂકવાની જરૂર છે. ગોડ છે તે કરતા છે કે શરૂઆતમાં આવશે ગોડ. મેનું શું કરશું તો માઇન્ડ કાર્ડ ફરે તે બ્લેસ યુ ની અહીંયા વિભક્તિ ફરે. યુ એટલે ઋષિ સાંભળનાર થયો. આ યુ એટલે ઋષિ. હિમાં એની કર્મ વિભક્તિ. હિનું શું થાય તો ઋષિની વાત થાય છે એટલે હિમ થશે ને. હિસ એટલે તેની વસ્તુની વાત થાય તો હિસ આવે. પણ સેન્ટેન્સ પૂરું થાય છે the priest prayed the ઋષિ that God might bless him. કારણ કે અહીંયા યુ ની કર્મ વિભક્તિ હિમ શા માટે થઈ? ઋષિ માટે અહીં હી આવે અને હિમ તેની કર્મ વિભક્તિ છે. સંબંધક વિભક્તિ હિસ છે. કોઈ વસ્તુની વાત થતી હોય ત્યારે હિસ આવે. શીમાં તો સિમિલર છે, હર જ આવે. ત્યાર પછી લાસ્ટ જે સેન્ટેન્સ આપણે બીજું આવી રીતે કર્યું તે સેન્ટેન્સ એ રીતે થશે. હું તમારા ઉપર છોડું છું. વિદ્યાર્થી મિત્રો, તો આ છે ઓબ્જેક્ટિવ સેન્ટેન્સીસ. આમાં જાજી તમને છે કાંઈ એક્સરસાઇઝ કરાવવાની જરૂર છે નહીં. તો આપણે તમે જેટલા લેક્ચર રિપોર્ટેડ સ્પીચના જોયા તે બધા લેક્ચરમાંથી સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે ક્યારે કન્જક્શન ધેટ આવશે, ક્યારે ઇફ અથવા વેધર આવશે, ક્યારે ટુ મૂકવું, બરોબર, ક્યારે આરવી તમારું છે ટોલ્ડ, ક્યારે તમારું આરવી આસ્ક્ડ આવશે, ક્યારે તમારું આરવી છે વિશ પ્રેડ આવશે, એક્સક્લેમેટ પ્રેઝ સોરો એવું ક્યારે આવશે તો કોષ્ટક પણ બનાવી રાખો તમને સિમ્પલ રહેશે. આપણે સ્ટેપ બાય સ્ટેપ સેન્ટેન્સીસ જોયા. હવે આપણે આટલું શીખીને હવે આપણે 4 માર્કમાં આપને પૂછાય છે બોર્ડમાં એની તૈયારી હવે થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં હું પેરેગ્રાફ છે એ લઈને આવીશ અને પેરેગ્રાફનું આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરશું. તો એ પહેલા તમારું હોમવર્ક શું છે તો કોષ્ટક બનાવવું. કોષ્ટક બનાવવું એટલે વ્યવસ્થિત અને સમજાવવા માટે છે હું તમને આપેલા સેન્ટેન્સીસ થઈ ગયા, બરોબર. નંબર 1 આપી દીધો. હવે સેન્ટેન્સીસમાં વિધાન વાક્ય અફર્મેટિવ, બરોબર. અફર્મેટિવ છે. ચાલો અફર્મેટિવ માં છે આર વિષ્ણુ કાવી ટોલ્ડ, બરોબર. કન્જક્શન શું હોય? તો આવું છે ટેબલ બનાવવાનું છે. આ તમારું હોમવર્ક છે. પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આવશે, બરોબર ને, પ્રશ્નાર્થ આવશે, પછી ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આવશે, આજ્ઞાર્થ વાક્ય આવશે, પછી એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ આવશે, ઉદ્ગાર વાક્યો, પછી આવશે ઓબ્જેક્ટિવ સેન્ટેન્સીસ, લેટ્સ વર્ડ આવશે, બરોબર. તે બધા ઇમ્પેરેટિવ માં આવી જશે. આવી રીતે એનું આરવી. હવે આપણે પ્રશ્નાર્થની વાત કરીએ તો પ્રશ્નાર્થમાં અહીંયા આસ્ક્ડ આવે, બરોબર. અહીંયા કન્જક્શન
એનું ધ્યેય બનાવો if whether અથવા તો જ્યારે ડબલ એચ વર્ડ હોય તો ડબલ જોડ જ છે એનું કન્જક્શન બને છે તે ખ્યાલ છે. તો ટેબલ છે ખાલી બનાવીને કેટલા સેન્ટેન્સીસ જોયા અને આરબીનું કન્જક્શન શું શું આવે તે જોઈ લીધું. અને આવું ટેબલ બનાવીને મંડી છે તમારે WhatsApp કરવાનું છે, વ્યવસ્થિત ટેબલ બનાવીને. આ તમારું હોમવર્ક છે, જેથી કરીને આપણે જેટલા ભણી ગયા તમને બરોબર ખ્યાલ આવે. અને જ્યારે પેરેગ્રાફનું આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરશું એટલે આ જરૂરી છે, તે માટેનું આ હોમવર્ક છે. તો કાંઈ પણ પ્રશ્ન હોય મને WhatsAppમાં મેસેજ કરી દેજો. તો આજે છે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં સમજૂતી છે એ મેળવી લીધી. હવે આપણે પેરેગ્રાફનું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરશું. ધન્યવાદ. થેન્ક યુ.